શિયાળો હોય ને એટલે અમારે ત્યાં અલગ અલગ પ્રકારના સ્ટફિંગવાળા પરોઠા બને. તો આજે હું તમારી સાથે એક એવા પરોઠાની રેસીપી શેર કરવાની છું કે એ પરોઠા જો તમને બનાવતા આવડી ગયા ને તો તમે કોઈ પણ સ્ટફ કરેલા પરોઠા ખૂબ જ સરળતાથી આસાનીથી બનાવી શકશો. તો આજે તમારી સાથે હું શેર કરીશ મૂળાના પરોઠાની રેસીપી. તમે જોઈ શકો છો કે અંદર સુધી સ્ટફિંગ એકદમ સરસ આવી રીતે ફેલાયેલું છે અને પરોઠા વણતી વખતે બિલકુલ જ ફાટ્યા નથી, એકદમ સરસે ફૂલ્યા છે. તો એના માટે અત્યારે મેં લગભગ 1.5 કિલો જેવા મૂળા લીધા છે. મૂળાના પરોઠા જ્યારે પણ તમારે બનાવવા હોય તો મૂળા એકદમ ફ્રેશ લેવાના, એ નરમ ના હોવા જોઈએ. 3 નંગ ટામેટાં, 1 ડુંગળી, 1 લસણનો ગાંઠિયો, 5 થી 6 નંગ જેટલા મેં લીલા મરચાં લીધા છે અને કોથમીર લીધી છે. આપણે આ પરોઠાની સાથે એક કચુંબર પણ બનાવવાના છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો મૂળાને પાણીથી બરાબર સાફ કરી એની જે છાલ છે એને કાઢી લઈશું. ત્યારબાદ આપણે એને ખમણી લેવાનું છે. તો આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી થોડા નાના ટુકડા કરી લેવા, જેથી તમે ઇઝીલી એને ખમણી શકો. મૂળાની અંદર એટલા બધા પ્રમાણમાં વિટામિન હોય છે કે હું તમને જો એના વિશે જણાવું ને તો કદાચ 10 થી 15 મિનિટ પણ ઓછી પડે. અઢળક એના ફાયદા છે. તો શિયાળામાં જેમ બને મૂળાનો ઉપયોગ કરવો જોઈએ, તો તમે આ પ્રમાણે પરોઠા બનાવી શકો. તો મૂળા ખમણાઈ જાય પછી આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. તો મેં અત્યારે લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. મીઠું નાખી અને આપણે એને રહેવા દઈશું 5 થી 10 મિનિટ માટે. મૂળામાં ફાઇબર ખૂબ પ્રમાણમાં હોય છે અને પાણી પણ ખૂબ હોય છે. તો જો આપણે આ પ્રોસિજર ના કરીએ અને પરોઠા બનાવીએ ને તો આપણું જે સ્ટફિંગ છે બરાબર ના થાય. તો મૂળામાં મીઠું નાખી અને રહેવા દઈશું 5 થી 7 મિનિટ. ત્યાં સુધી આપણે જે ટામેટાં છે ને એને આ રીતે શેકી લઈશું. આપણે ભરતા માટે જે રીતે રીંગણ શેકીએ ને એ રીતે ટામેટાં, ડુંગળી, લસણ અને જે લીલા મરચાં છે એને શેકી લેવાના છે. આ પ્રમાણે ગેસ ઉપર ધીમા તપ રાખી અને એને ફરાવતા જઈ અને બધું જ એકદમ સરસ શેકાય ને ત્યાં સુધી એને શેકી લઈશું. હવે અત્યારે જોઈએ તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને મૂળાની અંદરથી ઘણા બધા પ્રમાણમાં પાણી છૂટું પડ્યું છે. તો એક બાઉલની અંદર આપણે આ રીતે કોટનનું એક કપડું મૂકીશું અને જે પાણી છે ને એને નિતારી લઈશું. અને આ પાણીનો ઉપયોગ આપણે લોટ બાંધવા માટે કરીશું. તો પાણી ફેંકવાનું નથી. તો મૂળાના પરોઠા બનાવવા હોય તો પહેલાં આ રીતે મૂળાની અંદરથી પાણી કાઢી લેવું ખૂબ જરૂરી છે. આ રીતે નીચોવી અને બધું જ પાણી કાઢી લેવાનું છે. મૂળાના પરોઠા બનાવવામાં મૂળા તમને એવું લાગશે કે 1.5 કિલો મૂળામાંથી કેટલા બધા પરોઠા થાય, પણ લગભગ 5 જ પરોઠા બનીને તૈયાર થશે. મેં એના થોડા મોટા પરોઠા બનાવ્યા છે. તમે નાની સાઇઝ કરશો તો 7 નંગ જેટલા બનશે. તો બધું જ પાણી નિતારી લઈએ પછી આપણે એને બાઉલમાં કાઢી દઈશું. હાથેથી આ રીતે છૂટું કરી અને એને થોડી વાર માટે આપણે સાઈડમાં રહેવા દઈશું, જેથી થોડું ઘણું પણ મોઇશ્ચર હોય તો એ સુકાઈ જાય. હવે આપણે લોટ બાંધીએ. તો અહીંયા મેં 1/4 કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ મેં એની અંદર બેસન લીધું છે. તેલ ઉમેરીશું મોયણ માટે. તો લગભગ મેં અત્યારે 1 ટેબલસ્પૂન જેટલું તેલનું મોયણ એડ કર્યું છે. અને હવે આપણે લોટ બાંધીશું. તમે કોઈ પણ સ્ટફ પરોઠાનો લોટ બાંધો ને તો એની અંદર તમે બેસન એડ કરશો ને તો પરોઠા એકદમ તમારા ખસ્તા બનશે અને સ્વાદ પણ સરસ આવશે. તો બધો જ લોટ આપણે બેસનની સાથે મિક્સ કરી અને મોયણવાળો કરી લઈએ. પછી જે પાણી રહ્યું છે ને એમાંથી આપણે લોટ બાંધીશું. હવે મૂળામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે અત્યારે મેં લોટમાં મીઠું નથી નાખ્યું. આ પાણીમાં મીઠું છે જ એટલે એ જ પાણીથી આપણે લોટ બાંધીશું. અને લોટ બંધાઈ જાય ને પછી થોડું થોડું પાણી લઈ આ રીતે લોટને આપણે કોણવવાનો છે. તમે લોટને જેટલો મસળશો ને એટલો એ સ્મૂથ બનશે અને તમારા પરોઠા એકદમ સરસ બનશે. તો હાથેથી આ રીતે આપણે એને લગભગ 5 થી 7 મિનિટ માટે મસળી લઈશું. આવી રીતે લોટને મસળવાથી લોટ સ્મૂથ બને છે અને ઘઉંની અંદર જે ગ્લુટેન હોય છે ને એ સુપાચ્ય બને છે, એટલે કે ડાયજેશનમાં પ્રોબ્લેમ નથી થતો. તો લોટને આ રીતે મસળવો જરૂરી છે અને મસળી જાય ને પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું અને રેસ્ટ આપીશું, એટલે લોટ આપણો એકદમ બરાબર સેટ થઈ જશે. તો 15 થી 20 મિનિટ આપણે એને રહેવા દેવાનું છે. તો આ રીતનો એકદમ સરસ કૂણવેલો લોટ તૈયાર થઈ ગયો છે. તો ઢાંકીને એને રહેવા દઈએ. હવે અત્યારે જે આપણું લસણ અને લીલા મરચાં હતા ને એ શેકાઈ ગયા છે અને અત્યારે મેં સેવ લીધી છે. આ ચાના લોટની સેવ છે અને આ તળ્યા વગરની સેવ છે. તમારે જો એની રેસીપી જોવી હોય ને તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. બહુ જલ્દીથી તમારી સાથે હું એ રેસીપી શેર કરીશ. તો જે લસણ હતું એની અંદરથી મેં 2 થી 3 કળી લસણ લીધું છે અને લગભગ 1/3 કપ જેટલી આ સેવ લીધી છે. તમે તળેલી જે સેવ આવે છે એ પણ લઈ શકો. 2 નંગ લીલા મરચાં અને એને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે આ રીતે. તમારી પાસે સેવ ના હોય તો ગાંઠિયા કે કોઈ પણ ફરસાણ લઈ શકાય. અને એવું પણ ના હોય તો તમારે ચાનો લોટ લેવાનો, લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલો શેકીને. થોડી કોથમીર મેં સમારી લીધી છે અને જે ટામેટાં અને ડુંગળી બધું શેકાઈ ગયું છે તો એની ઉપરની જે છાલ છે ને એ આપણે કાઢી લેવાની છે.
આ ચટણી કોઈપણ પરાઠાની સાથે તમે સર્વ કરી શકો છો. રોટલો બનાવતા હોય તમે બાજરીનો, મકાઈનો, તો એની સાથે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવીને તમે એને ફ્રીઝમાં સ્ટોર કરી શકો. તો અત્યારે મારી પાસે આ જે ચોપર છે ને એની અંદર આપણે આ ચટણીને ગ્રાઇન્ડ કરીશું. થોડીમાં એની અંદર કોથમીર પણ એડ કરી છે. તમારી પાસે આવું ચોપર ના હોય તો મિક્સર જારની અંદર તમારે ગ્રાઇન્ડ કરવાની, પણ બહુ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની, થોડી આખી રહેવી જોઈએ. તો બસ આ રીતે અત્યારે મેં ચોપરમાં એને ગ્રાઇન્ડ કરી છે, તો બહુ ફાઇન એની પેસ્ટ નહીં બને. મિક્સર જારમાં કરો તો મિક્સર ચાલુ બંધ કરીને કરવાની. આ ચટણી એટલી સરસ લાગે છે ને કે શાકની પણ તમને જરૂર નહીં પડે, તમે જો રોટલી પરોઠાની સાથે ખાશો તો. હવે એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબનું, અને થોડું અત્યારે એની અંદર કાચું તેલ એડ કરું છું. તો લગભગ મેં 2 ટીસ્પૂન જેટલું કાચું તેલ એડ કર્યું છે. તમારે તેલ એડ ના કરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો આપણી જે ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. મેં જે મરચાં ઉપયોગમાં લીધા હતા એ તીખા છે. આ ચટણી થોડી તીખી બનાવવાની છે તો ખાવામાં સરસ લાગશે. હવે જે મૂળાની છીણ હતી એની અંદર આપણે તૈયાર કરેલો જે મસાલો વાટ્યો તો એ એડ કરીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, થોડું આપણે એની અંદર ગરમ મસાલો નાખીશું 1/2 ટીસ્પૂન જેટલો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું અને થોડી કોથમીર, અને મિક્સ કરી લઈશું. આપણે જે એની અંદર ચાની સેવ નાખી છે ને બેસનની, તો એના કારણે એકદમ સરસ એની અંદર આ રીતનું બાઇન્ડિંગ આવી જશે. એટલે તમારે એની અંદર બટાકા કે એવું નાખવાની બિલકુલ જરૂર નહીં પડે, અને એના કારણે ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો આ રીતના મેં ગોળા તૈયાર કરી લીધા છે. 5 નંગ બન્યા છે. મેં પરોઠા થોડા મોટા બનાવ્યા છે. હવે લોટને આપણે થોડો કૂણવી લઈએ, અને જે લુવો છે ને તો એની અંદર સમાય એટલો આપણે આ લોટનો પણ લુવો તૈયાર કરી લેવાનો છે. અને વણવા માટે અત્યારે હું ચોખાના લોટનો ઉપયોગ કરું છું અટામણ માટે. હવે જ્યારે પણ તમે સ્ટફ પરોઠા બનાવો ને તો તમે આ રીતે વણો ને તો કિનારીઓથી વણવાનું, વચ્ચેનો ભાગ થોડો જાડો રહેવો જોઈએ. તો આ પ્રમાણે કિનારીઓથી એને પતલું કરી દેવાનું. કિનારીઓ પતલી હશે ને તો શું થશે કે વચ્ચેનો ભાગ જાડો હશે, એટલે આપણે જ્યારે વણીશું ને તો લોટ બિલકુલ જ ફાટશે નહીં. હવે સ્ટફિંગ મૂકવાનું છે, અને આ રીતે કિનારીથી ઉઠાવી એક પછી એક એને જોઈન કરતા જવાનું છે. એકદમ જ સરળ છે. તમે પહેલી વાર જો સ્ટફ પરોઠા બનાવતા હશો ને તો પણ તમારા પરોઠા બિલકુલ નહીં ફાટે. લોટ તમારો આ રીતનો એકદમ સરસ સ્ટ્રેચી હોવો જોઈએ, એટલે કે એની અંદર સરસ લચક હોવી જોઈએ. હવે ઉપરથી આ રીતે ગોળ ફરાવતા જઈ વધારાનો લોટ કાઢી દઈશું, અને હાથેથી એને પ્રેસ કરી દેવાનું. થોડો આપણે સૂકો અટામણનો લોટ એની પર છાંટીશું, અને હાથેથી આ રીતે પ્રેસ કરો ને એટલે બધો જ મસાલો ચારેય બાજુ સરખી રીતે ફેલાશે, અને વણતી વખતે બિલકુલ જ નહીં ફાટે. અને તમે જોયું કે આપણું જે સ્ટફિંગ છે ને એની અંદર બિલકુલ જ મોઇશ્ચર નથી, એકદમ સરસ એ ડ્રાય છે, તો બિલકુલ નહીં ફાટે. મૂળાના પરોઠા બનાવવામાં બસ આ જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. તો અત્યારે આપણું જે પરોઠું છે તૈયાર થઈ ગયું છે, અને અત્યારે મેં શેકવા માટે લોખંડની તવી લીધી છે. લોખંડની તવી પર રિઝલ્ટ ખૂબ સરસ આવે છે. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફરાવી અને તેલથી આપણે એને શેકીશું. તમે બટર અથવા તો ઘી પણ લઈ શકો, પણ મૂળાના પરોઠામાં તેલનો સ્વાદ મને વધારે ગમે છે. તો આ પ્રમાણે આપણે એને શેકી લઈશું. અને આ જે પરોઠા છે ને એ પણ એકદમ સરસ ફૂલે છે. તો તમે જોઈ શકો છો કે પરોઠું આપણું જે આપણે બટાકાના પરોઠા બનાવીએ ને એવી જ રીતે ફૂલ્યું છે, બિલકુલ જ એ ફાટ્યું નથી. અને દરેક તમારા પરોઠા એકદમ સરસ આ રીતે ફૂલશે. તો ગરમા ગરમ પરોઠા તો આપણા તૈયાર થઈ ગયા છે. તો એને આપણે બનાવેલી ખટ્ટી તીખી ચટણી અને દહીંની સાથે સર્વ કરીશું. તો તમને મૂળાના પરોઠાની આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમે ક્યાંથી મારી સાથે જોડાયા છો, ક્યાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમે જોઈ શકો છો કે સ્ટફિંગ છેક અંદર સુધી ગયું છે, બિલકુલ જ કોઈ પણ જગ્યા કોરી નથી રહી, સ્ટફિંગ વગરની નથી રહી. તો ખાવામાં ખૂબ જ સરસ એવા મૂળાના પરોઠા શિયાળામાં તો તમારે ચોક્કસથી બનાવવા જોઈએ અને ઘરના સભ્યને ખવડાવવા જોઈએ.